રાજકોટમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે। પંચવટી રોડ પર કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। એક્ટિવા ચાલક ફંગોળાઈને નીચે પટકાયો। આ તસવીરો જુઓ। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાળા કાચ અને નંબર પ્લેટ વગરની આ કાર હતી। હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। રાજકોટમાં બેફામ રફતારનો કહેર ઘણા સમયથી યથાવત છે। અહીંયા ઘણા અકસ્માતો વારંવાર થઈ રહ્યા છે। પંચવટી રોડ પર કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। એક્ટિવા ચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કઈ રીતે આખો આ બનાવ બન્યો। કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાળા કાચ અને નંબર પ્લેટ વગરની આ કાર છે। હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। કાર ચાલક ફરાર થઈ ગયો છે ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ શું તપાસ કરે છે અને કાર ચાલક સામે શું એક્શન લે છે એ જોવું રહેશે। તો રાજકોટમાં આવા અકસ્માતો વારંવાર વધી રહ્યા છે। ઘણી વખત કાર ચાલકો એટલા બેફામ સ્પીડમાં જાય છે કે રસ્તામાં કોણ છે, કોણ જઈ રહ્યું છે, કોણ વચ્ચે આવી રહ્યું છે કોઈ જ જોતા નથી, બ્રેક મારતા નથી અને ફૂલ સ્પીડમાં જાણે હાઈવે પર જતા હોય એ પ્રકારે સિટીની અંદરના એરિયામાં ફરતા હોય છે। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આ અકસ્માત મામલે શું વધુ અપડેટ? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો જે બનાવ બન્યો છે તે રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પંચવટી મેઇન રોડ આવેલો છે ત્યાં આ ઘટના છે તે ગઈકાલે સવારે 11:10 આસપાસ છે તે બની છે। સ્પષ્ટપણે સીસીટીવીની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે એક્ટિવા ચાલક છે કે ખૂબ જ નજીવી સ્પીડે પોતાનું એક્ટિવા છે તે હંકારી રહ્યો છે અને સામે આવી રહેલી જે કાર છે કે જે નંબર પ્લેટ વગરની કાર છે, સાથોસાથ તેના કાળા કાચ છે તે પણ જોવા મળી રહ્યા છે અને કઈ રીતે તેના દ્વારા એક્ટિવા ચાલકને છે તે અડફેટે લેવામાં આવે છે અને અડફેટે લીધા બાદ જાણે કે કંઈ બન્યું જ ન હોય તે પ્રકારે પોતાની કાર લઈને ત્યાંથી નાસી જાય છે અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા જે એક્ટિવા ચાલક છે તેને મૂંઢ માર લાગ્યો હોવાના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો છે। જો કે હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે ફરિયાદ છે તે નોંધાઈ નથી, પરંતુ જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેને લઈને રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસનો સ્ટાફ છે તે એક્શન મોડમાં આવી ચૂક્યો છે અને આ કાર કોની છે તેમજ કારનો રૂટ કયા પ્રકારનો છે તે સહિતની બાબતો અંગે હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ અને અકસ્માતને આમંત્રણ। વાત અમદાવાદની છે જ્યાં અકસ્માતનો બનાવ બન્યો જે સીસીટીવીમાં પણ કેદ થયો છે। શાહ આલમ ટોલ નાકા પાસે અકસ્માત થયો હતો। એએમટીએસ બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત। રોંગ સાઈડમાં જતી યુવતીઓ એએમટીએસ બસ સાથે ટકરાઈ। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘણી વખત રોંગ સાઈડમાં જવાની આ જે કુટેવ હોય છે તેના કારણે, ખોટી આદતો પડેલી હોય છે તેના કારણે આવા અકસ્માતો પણ બનતા હોય છે। આ એક્ટિવા ચાલક યુવતી રોંગ સાઈડમાં જઈ રહી હતી અને એએમટીએસની બસ ત્યાંથી પસાર થઈ રહી હતી, તેની અડફેટે આવી ગઈ। અરવલ્લીના મોડાસા માર્કેટ યાર્ડમાં બે વેપારીઓ વચ્ચે મારામારીનો મામલો। 7 એપ્રિલે બે વેપારી વચ્ચે મારામારી થઈ હતી। સામાજિક અદાવત અંગે દુકાનમાં થયો હતો ઝઘડો। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા। મોડાસા ટાઉન પોલીસે 5 સામે ફરિયાદ નોંધી છે। એક જ સમાજના બે વેપારી વચ્ચે અથડામણ થઈ હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો મોડાસા માર્કેટ યાર્ડમાં જે મારામારી થઈ હતી। 7 એપ્રિલે બે વેપારીઓ વચ્ચે આ મારામારી થઈ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવલ્લીથી હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, આ સમગ્ર મામલે હાલ શું તપાસ થઈ રહી છે? મુદ્દો શું હતો? પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરમાં જે માર્કેટ આવેલું છે ત્યાં બે વેપારીઓ વચ્ચે થયેલી જે બબાલ છે એ સામે આવી છે। ઘટના 7 તારીખની છે, પરંતુ જે સીસીટીવી દ્રશ્યો હમણાં સામે આવ્યા છે, પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને હવે આમને સામને પોલીસ ફરિયાદ નોંધાવા જઈ રહી છે। સામાજિક અદાવત કહેવામાં આવી રહ્યું છે કે દુકાનમાં બધા એકઠા થયા હતા એક સમાજના લોકો, પરંતુ જે કારણ છે કારણ ચોંકાવનારું સામે આવી રહ્યું છે। જે સૂત્રો જણાવી રહ્યા છે પ્રમાણે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટની માગણીને લઈને એક સમાજના લોકો એક જગ્યાએ એકઠા થયા હતા, તેમાં એક જ સમાજના જે લોકો હતા તે આમને સામને આવી જવાના કારણે સમગ્ર ઘટના બની છે તે બાબત સામે આવી રહી છે। ચોક્કસથી હજુ સુધી કોઈ કેમેરા સામે આવતું નથી કહેવા માટે કે ટિકિટની માગણી બાબતે શું થયું હતું, પરંતુ જે સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે આપ સમજી શકો છો કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો કેટલો ગરમાવો હશે કે ટિકિટની માગણી વચ્ચે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, 5 સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે, હજુ પણ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે ત્યારે આ સંજોગોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।
રાજસ્થાનના જયપુરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો। શહેરમાં જાહેર ગુંડાગીરીનો એક મામલો સામે આવ્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે 5 યુવાનોએ પૈસાની લેતી દેતીમાં પોતાના જ એક મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો। જો કે પોલીસ પહોંચે ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા। બંને પક્ષ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી। આરોપીની ઓળખ માટે નજીકના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે। મહેસાણામાં ચીલ ઝડપની ઘટના સામે આવી, જ્યાં ટીબી હોસ્પિટલ રોડ પર સોસાયટીમાં વોકિંગ કરી રહેલી મહિલાના ગળામાંથી હીરા જડિત મંગલસૂત્ર બાઇક સવાર 2 અજાણ્યા શખ્સોએ ઝૂંટવી લીધું અને ફરાર થઈ ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે। આ મામલે હવે પોલીસ દ્વારા ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અમદાવાદના અસલાલીમાં પાન મસાલાના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા। ચોર ટોળકી પાન મસાલાના 96 બોક્સ સહિત 44.92 લાખનો સામાન ચોરી ગઈ। સીસીટીવી સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પરોઢિયે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। આ બનાવ અંગે અસલાલી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। તો અસલાલીમાં વહેલી સવારે આ બનાવ બન્યો। અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતો, છતાં પણ આવી ચોરીનો બનાવ બને છે। અમદાવાદના અસલાલીનો આ બનાવ, જ્યાં ગોડાઉનમાં ચોરી થઈ ગઈ અને ઘણો બધો સામાન છે એ તસ્કરો ચોરીને ફરાર થઈ ગયા। અહીંયા 44.92 લાખના સામાનની ચોરી થઈ। રાજુ કરપડા ભાજપમાં જોડાશે। ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત નેતા છે રાજુ કરપડા। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે। મોટી સંખ્યામાં ખેડૂત સહિત આગેવાનો સાથે ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અનેક અટકળો બાદ અંતે ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ એક મોટો ફટકો પડ્યો છે। ખેડૂતોના પાક વીમા, વીજ લાઇન નુકસાની અંગે વળતર સહિતના મુદ્દે લડત આપનાર અને કરદા આંદોલનમાં સજા ભોગવ્યા બાદ રાજુ કરપડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, રાજુ કરપડાનું ભાજપમાં જોડાવું ભાજપ માટે કેટલો ફાયદો, આમ આદમીને કેટલું નુકસાન? જી, ચોક્કસથી સૌથી વધુ જે ફાયદો છે એ ભાજપને થવા થઈ રહ્યો છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીની આગામી સમયમાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં તો ખેડૂત નેતા તરીકેની જે રાજુ કરપડાની જે આગવી ઓળખ છે તેને લઈને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 જે તાલુકા પંચાયત છે તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં ચોક્કસથી ભાજપને મોટો ફાયદો થશે। સાથે સાથે આમ આદમી પાર્ટીને સૌથી વધુ નુકસાન જાય તેવી શક્યતા છે। તેમાં પણ ચોટીલા, તાન અને મૂળી આ 3 તાલુકા એવા છે જે રાજુ કરપડાનો ગઢ ગણવામાં આવે છે, કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ચોટીલા વિધાનસભામાંથી લડ્યા હતા અને ભાજપ બાદ સૌથી વધુ જે વિધાનસભાની ચૂંટણીમાં છે મત મેળવનાર રાજુ કરપડા હતા। કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણીમાં 3જા નંબરે રહ્યું હતું, ત્યારે રાજુ કરપડાના ભાજપમાં આવવાથી ચોક્કસથી ભાજપને પૂરેપૂરો ફાયદો થશે, જ્યારે આમ આદમી પાર્ટીને સૌથી મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ છે। અક્ષય, કેટલા વાગે તેઓ ગાંધીનગર પહોંચશે, કેટલા વાગે તેઓ ભાજપમાં જોડાવાના છે? જી, સુરેન્દ્રનગરથી અંદાજે લગભગ 100 થી વધુ ગાડીઓના અને પોતાના સમર્થકો સાથે રાજુભાઈ કરપડા છે ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે। લગભગ અંદાજે 12 વાગ્યા સુધીના સમયગાળામાં તે ગાંધીનગર કમલમ ખાતે પહોંચી જશે અને 12:39 કલાકે લગભગ વિજય મુહૂર્તમાં તેઓ કેસરીયો ખેસ ધારણ કરે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે।